હેલો દોસ્તો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો આજનું રાશિફળ જાણો. કેવો રહેશે તમારો આજનો દિવસ દરમિયાન તમારે શું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોને કઈ બાબતનું ધ્યાન રાખવું? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે મા લક્ષ્મીની કૃપા વધશે? તો દોસ્તો, મેષ રાશિ આજે લાંબા અંતરની યાત્રા પર જવાની શક્યતા છે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં તમારી રુચિ વધી શકે છે. વ્યવસાય ક્ષેત્રમાં કામ કરતા લોકોનો રસ વધશે. તેઓ સરકાર અને સત્તા સંબંધિત બાબતોમાં સફળતા મેળવશે. રાજકીય મહત્વાકાંક્ષાઓ પૂર્ણ થશે. બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા લોકોને તેમના બોસ સાથેની નિકટતાનો ફાયદો થશે. મહત્વપૂર્ણ વ્યવસાયિક કાર્યો બીજા કોઈ પર ન છોડો. આવશ્યક કાર્યમાં નોંધપાત્ર ખર્ચની જરૂર પડી શકે છે. તમારા સંજોગોના આધારે મૂડીરોકાણ અંગે અંતિમ નિર્ણય લો. કામ પર ગૌણ વ્યક્તિ ફાયદાકારક સાબિત થશે. પ્રેમ સંબંધમાં અને તમને ઈચ્છિત ભેટ અથવા પૈસા મળી શકે છે. અપરિણિત લોકોને લગ્ન સંબંધિત મહત્વપૂર્ણ અને શુભ સમાચાર મળવાની શક્યતા છે. સ્વાસ્થ્ય દ્રષ્ટિકોણથી આજનો દિવસ થોડો મુશ્કેલીકારક હોઈ શકે છે. માનસિક તણાવ ટાળવા માટે પોતાને કામમાં વ્યસ્ત રાખો. ઉપાય: આજે ભગવાન ભૈરવની પૂજા કરો. વૃષભ રાશિ આજે મહત્વપૂર્ણ કાર્યો બીજા કોઈ પર ન છોડો. ગાયન સાથે સંકળાયેલા લોકો મોટી સફળતા અને માન સન્માન પ્રાપ્ત કરશે. રાજકારણમાં તમારું સ્થાન અને પ્રતિષ્ઠા વધશે. પરિવારમાં નવા સભ્યોનું આગમન થશે. કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી કોઈ પણ નાણાકીય કરાર કરો. સમાજમાં તમારું સન્માન થશે. કોઈ પણ શુભ પારિવારિક પ્રસંગમાં પૈસા ખર્ચવાનું ટાળો. વૈવાહિક મતભેદોના ઉકેલથી ખુશી મળશે. તમે કામ પર નવા સાથીદારો બનાવશો. કૌટુંબિક સંબંધોમાં સુમેળભર્યા અને સહાયક રહેશે. ભાવનાત્મક જોડાણ વધશે. તમારા વર્તનમાં સુધારો કરવાનો પ્રયાસ કરો. કામ પર બિનજરૂરી તણાવ ટાળો. તમારા શારીરિક સ્વાસ્થ્ય કરતાં તમારા માનસિક સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખો. બહારના ખોરાક અને પીણાનું સેવન કરવાનું ટાળો. હવામાન સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓને હળવાશથી ન લો. ઉપાય: આજે ચોખા અને ખાંડનું દાન કરો. મિથુન રાશિ માટે આજે તમારા પ્રિયજન સાથે મતભેદ થઈ શકે છે. કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં કોઈ કારણસર વિલંબ થઈ શકે છે. પિતા સાથેના તમારા સંબંધો સુધરી શકે છે. વ્યવસાયમાં બિનજરૂરી ફેરફારો કરવાનું ટાળો. તમને રાજકારણમાં પદ અને પ્રતિષ્ઠા મળશે. તમે પરીક્ષાઓ અને સ્પર્ધાઓમાં સફળ થશો. તમને વાહન સુખ સુવિધાઓનો આનંદ માનશો. કામ પર તમને ગૌણ અધિકારીઓ તરફથી ટેકો અને નિકટતા મળશે. વ્યવસાયમાં નવા કરાર પર હસ્તાક્ષર થશે. તમે તમારા પરિવાર સાથે મંદિરમાં જઈ શકો છો. પ્રેમ સંબંધમાં પૈસાની ભેટની આપ-લે થશે. બિનજરૂરી ખર્ચાઓ અંગે પરિવારમાં દલીલો ટાળો. તમને કામ પર ઉચ્ચ અધિકારી તરફથી માર્ગદર્શન મળશે, જેનાથી નાણાકીય લાભ થવાની શક્યતા ઊભી થશે. રાજકારણમાં કોઈ અગ્રણી વ્યક્તિના માર્ગદર્શન અને સમર્થનથી તમે અભિભૂત થશો. વિવાહિત જીવનમાં પતિ પત્ની વચ્ચે ખુશી અને સહયોગ રહેશે. સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે. પ્રિયજનના સહયોગ અને સાથથી તમે ઝડપથી સ્વસ્થ થશો. તમારું મન ઉત્સાહ અને ઉત્તેજનાથી ભરાઈ જશે. યોગ, ધ્યાન અને કસરતમાં તમારી રુચિ વધારો. સકારાત્મક દ્રષ્ટિકોણ જાળવો. આજે ભગવાન હનુમાનને ચોલા અર્પણ કરો. કર્ક રાશિ આજે બિનજરૂરી દોડાદોડ થશે. તમારે વ્યવસાયમાં સખત મહેનત કરવી પડશે. તમારી વાણી પર નિયંત્રણ રાખો. પરિવારનો કોઈ સભ્ય તમને પરેશાન કરશે. રોજગારની તકો ઊભી થશે. રાજકારણમાં મહત્વાકાંક્ષાઓ પૂર્ણ થશે અને તમે વૈભવી વસ્તુઓ પર વધુ પૈસા ખર્ચ કરશો.
જૂના વ્યવહારને લઈને બિનજરૂરી દલીલો થઈ શકે છે. જમીનની ખરીદી અને વેચાણની નાણાકીય લાભ થવાની શક્યતા છે. તો દોસ્તો, તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો. થેન્ક યુ.